નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેલદિલી જોવા નથી મળી રહી. પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવો વિરોધ પક્ષના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે. તો આ પૂરી બાબત વિશે આપણે પ્રશાંત દયાળ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, આ ન્યાયી રીતે નથી લાગી રહી આખી વાત, એવા આરોપ વિરોધ પક્ષ લગાવી રહ્યા છે. અમિત ચાવડા જે છે કોંગ્રેસના, એમણે પણ આ વાત કહી કે ભાઈ પ્રશાસન જે છે એ પોલીસનો અને જે અધિકારીઓ છે બીજા એમનો દુરુપયોગ કરી રહ્યા છે. શું છે આ મામલા વિશે તમારે શું કહેવું છે? નહીં, એટલે આ તો ઉઘાડું સત્ય છે. આ આરોપ ભલે અત્યારે કોંગ્રેસ પાર્ટી લગાડતી હોય કે આમ આદમી પાર્ટી લગાડતી હોય, પણ પોલીસનો દુરુપયોગ એ તો બધી જ પાર્ટીઓ કરે છે. ભારતીય જનતા પાર્ટી કરે છે એવું નહીં. હું કોંગ્રેસના શાસનથી વાત કરું એટલે 90ના દશકથી વાત કરું તો 90ના દશકમાં પણ અધિકારીઓનો ઉપયોગ કોંગ્રેસ કરતી હતી, પણ હવે એવું થયું છે કે એનું પ્રમાણ પુષ્કળ વધી ગયું છે. કોંગ્રેસના શાસનમાં ઉપયોગ થતો હતો, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઉપયોગ થતો હતો અને આજે પણ થઈ રહ્યો છે. પરંતુ આજે પોલીસ અધિકારીઓમાં એક હોડ લાગી છે કે સરકારના વહાલા કેવી રીતના થવું અને કોણ સૌથી વધુ વહાલો થાય, એ હોડમાં સરકારને ખુશ કરવા માટે જે રીતના પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે એ એટલે મને એવું લાગે છે કે આના કરતાં કોઈ મોટો તબક્કો ન હોઈ શકે. સ્થિતિ એવી છે કે બધા જ પોલીસ અધિકારીઓ આવું કરે છે એવું આપણે આરોપ ન કરી શકીએ, કારણ કે એ સાચું પણ નથી. પરંતુ એક મોટો વર્ગ અત્યારે હોડમાં લાગ્યો છે કે આપણે સરકારને કેવી રીતના ખુશ કરીએ, અને સરકારને ખુશ કરવી હોય તો શું કરવાનું, તો કે આમ આદમી પાર્ટીના કાર્યકર ઉપર કેસ કરો, સાચા કે ખોટા. સાચા હોય ત્યાં સુધી તો વાંધો નથી, ગુનેગાર કોઈ પણ પાર્ટીનો હોય, પણ સાચા કે ખોટા કેસ કરો, નાના નાના પણ હોય કેસ કરો. એટલે હું આશ્ચર્ય થાય છે કે અમદાવાદ પોલીસે એટલે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ છે, એક આપના કાર્યકર ઉપર 10 લીટરનો દેશી દારૂનો અને એકમાં 4 લીટરનો કેસ કર્યો. અચ્છા. હા, તો આ તો પ્રાઇમ એજન્સી છે, બહુ બધા મોટા કામ હોય છે, પણ હવે સૂચના છે, એનું પાલન થઈ રહ્યું છે. એટલું જ નહીં, એમની સ્પષ્ટ સૂચના છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરને કોણ મળે છે, કોંગ્રેસના કાર્યકરને કોણ મળે છે, એમનો ફંડ ક્યાંથી આવે છે, કોઈ પડોશી સાથે ઝઘડો હતો, ભૂતકાળમાં કોઈ ઝઘડો તો શોધી લાવો. તો આ પોલીસનું કામ નથી, આ યોગ્ય નથી, અને બધા જ અધિકારીઓ આમાં સામેલ થઈ જાય છે. એવું ફરી હું એટલા માટે કહું છું, કેટલાય એવા સારા અધિકારીઓ છે જે આખી ઘટનામાં પોતાને અલિપ્ત રાખે છે. સૂચના આવે છે ત્યારે ના પણ નથી પાડતા અને કરતા પણ નથી. ના પાડો તો અપમાન લાગે કોઈને પણ એ સાંભળી લે છે અને કરતા પણ નથી, એવા અધિકારીઓ પણ છે. સ્થિતિ એ નિર્માણ થઈ છે કે માત્ર રાજકીય લોકોને દબાવવાની નહીં. હમણાં જ એક વાત હતી કે ઇન્ફ્લુએન્સરનો ઉપયોગ કરવો. હવે ઇન્ફ્લુએન્સરનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરે ત્યાં સુધી ઠીક છે, એમનો અધિકાર છે, પણ આ આખી વાતમાં પોલીસને જોડી દેવામાં આવે, પોલીસને જવાબદારી સોંપવામાં આવે કે તમે ઇન્ફ્લુએન્સરને બોલાવો, તમે એમને વિડીયો આપો, પ્રો બીજેપી વિડીયો ચલાવો, એન્ટી આપ ચલાવો, એન્ટી કોંગ્રેસ ચલાવો. મને એવું લાગે છે કે પોલીસે આ ન કરવું જોઈએ. પોલીસ કેમ આવું કરે છે? તો લાગે છે કે આ કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીમાં જે રીતના પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને જાણે રમકડું હોય પોલીસનું, પોલીસે સરકારનું રમકડું હોય એવી સ્થિતિ નિર્માણ કરી છે કે હર્ષ સંઘવી ચાવી ભરે અને રમકડું ચાલવા લાગે, રમકડું રડવા લાગે, રમકડું ઢોલ વગાડવા લાગે. એ સ્થિતિમાં પોલીસને તમે લાવી દો તો નુકસાન છેલ્લે રાજ્યને છે. કોઈ એવું માનતું હોય કે પોલીસનો ઉપયોગ કરીને ફાયદો થાય તો પોલીસ તમને કોઈ ચૂંટણી જીતાડી શકતી નથી. પણ આટલી ઇનસિક્યુરિટી કેમ? ભાજપ તો ખાસી મોટી પાર્ટી છે, આટલી મોટી બહુમતી છે, તેમ છતાં આટલી ઇનસિક્યુરિટી આ ન્યાયી રીતે થાય તો શું વાંધો થાય એમાં? નહીં, હારવાનો ડર છે. સવાલ એ જ છે, ભારતીય જનતા પાર્ટી હારવાની તો છે નહીં. અત્યારે સ્થિતિ એવી છે કે કોંગ્રેસની જે પાંગળી સ્થિતિ છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો કોઈ ડર લાગતો નથી, અને કોંગ્રેસમાં ઘણા બધા લોકો સાથે એમનું સેટ છે. હવે એવું છે કે આમ આદમી પાર્ટી આવીને કોઈ કોર્પોરેશન જીતી જશે
એવું થવાનું નથી. પણ છતાં એની જે હાજરી છે એ નોંધપાત્ર છે. લોકો ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે કંઈક અંશે, હું એવું નથી કહેતો 100%, કંઈક અંશે અનેક જિલ્લા તાલુકામાં કે મહાનગરની થોડીક બેઠકો ઉપર એને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આ લોકોનો જે બદલાવ આવી રહ્યો છે, તો હવે તમે લોકોના બદલાવને તો રોકી શકતા નથી, લોકોને તો ડરાવી ધમકાવી શકતા નથી. તો આ પાર્ટી મજબૂત ન થાય એના માટે શું કરવું? તો એના માટે પોલીસ એમના માટે હાથ વગું સાધન છે. અને કેટલાક પોલીસ અધિકારી તો જેણે ભાજપ માટે જ જન્મ્યા હોય એ રીતના વર્તન કર્યા વ્યાજબી નથી. કારણ કે તમે કાયમ રહેવાના નથી. તમે જ્યારે પોલીસ નહીં હોવ અને તમારી નજર સામે આવું થતું હશે, કોઈ પણ રાજકીય પક્ષ આવું કરતો હશે, ત્યારે તમને બહુ ખરાબ લાગશે. પણ ત્યારે સમય તમારા હાથમાંથી નીકળી ગયો હશે. એટલે આવું પોલીસ અધિકારીએ ન કરવું જોઈએ. તમે રમકડું નથી, તમે કોઈનું ડોગ નથી કે તમારો માલિક તમને કે ઉઠ એટલે ઉઠવાનું, બેસ એટલે બેસવાનું, બસ એટલે બસવાનું. આવું ન કરવું જોઈએ. પણ આ તો હવે તો ચૂંટણી થઈ નહીં ને કોંગ્રેસ પોતાના જે ઉમેદવારો છે ને અજ્ઞાતવાસમાં લઈ જાય છે ને એવું નહીં, એ બધું તો બરાબર છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો ભૂક્કો બોલાવી દે, એના ટેકેદાર હોય કે પછી ઉમેદવાર હોય એનું અપહરણ કરે અને લઈ જાય, લલચાવી ફોજ. કોઈ અપહરણ એવું થતું નથી. પણ આખી ઘટનામાં તમે પોલીસ મશીનરીનો દુરુપયોગ કરો, પોલીસને સામેલ કરો, મારે વાંધો ત્યાં છે. પોલીસનો આમાં ઉપયોગ ન કરવો જોઈએ. પણ આટલું, જેમ કે કોંગ્રેસના પ્રમુખ છે અમિત ચાવડા, એ પણ એવું બોલ્યા, પીઆઈ કે કોઈનું નામ પણ બોલે, લોકલ ક્રાઇમ તો પછી એમાં ઇલેક્શન કમિશનની પણ ભૂમિકા તો આવે જ છે ને. ઇલેક્શન કમિશન તું શબ્દ કહે છે ત્યારે ખરેખર એ કમિશન કેટલું પાવરફુલ છે. મને યાદ છે કે ઇલેક્શન કમિશનની તાકાત તો આ દેશમાં જ્યારે TN શેષાન ઇલેક્શન કમિશનર હતા દેશના, ત્યારે જે કમિશનરની તાકાત કે કમિશનની તાકાત લોકોએ જોઈ છે. હવે તો સૂર્ય જે દિશામાં ઉગે છે, કમિશન પણ એ દિશામાં ચાલે છે. અને બીજું કે વડોદરામાં હમણાં જે સાંસદો ધારાસભ્ય નીકળ્યા અને પછી એમનો પણ વિરોધ થયો બીજેપીના. એટલે આવી જે ઘટનાઓ બને છે, કેટલીક જગ્યાએ સોસાયટીમાં એવો પોસ્ટર લાગ્યા કે ભાઈ અમારા ગટરના પ્રશ્નો નહીં તો તમે બીજેપીવાળા ન આવો, જેમનું શાસન હતું. તો એના કારણે બી આ ડર છે કે ભાઈ આપણે કોઈ પણ રીતે આ સકંજો કસો, એટલા માટે પોલીસને ઉતારી છે છેલ્લે. ને લાંબો સમય કોઈ પણ શાસન હોય એટલે એન્ટી ઇન્કમ્બન્સી આવી બહુ સ્વાભાવિક છે. જે રાજ્યમાં જેની લાંબો સમય સરકાર રહી છે, પ્રજાની નારાજગી આવે. પણ પ્રજાની નારાજગી ખાળવા તમે પોલીસનો ઉપયોગ કરી વિરોધ પક્ષને ડરાવો, ધમકાવો, આ વ્યાજબી નથી. એન્ટી ઇન્કમ્બન્સી છે તો છે, તો એન્ટી ઇન્કમ્બન્સી કેવી રીતના ઓછી કરી શકાય એના પ્રયત્ન પાર્ટી કરવા જોઈએ ને. હવે અમે શું કરીશું એની વાત કરવી જોઈએ. હવે થયું એવું કે તમે સલીમ અને સુરેશની વાત કરી, એ ન ચાલી. તમે UCCની વાત કરી, એ ન ચાલી. તો આવા અનેક મુદ્દા છે કે જે તમે લોકોને પકડાવવા માગતા હતા પણ લોકો ન પકડ્યા. તો એની અંદર કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો વાંક છે. તો હવે આમને કેવી રીતના રોકવા, આમને કેવી રીતના તોડવા, આમનું મનોબળ. આ લોકો ભલે સીટો ઓછી મેળવે ન મેળવે, પણ આમનો વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો ન ઘટે એની પણ ચિંતા છે. પણ અત્યારે ખડગે જે વચ્ચે બોલ્યા હતા, ગુજરાતીનું અપમાન થયું હતું, એ સાચી વાત છે, અપમાન તો થયું હતું એમાં. પણ એની ભાજપે એક એડ બી બનાવી દીધી અને પછી કોંગ્રેસને ભાંડતી એડ બનાવી. હવે કોંગ્રેસનું આમ જોવા જઈએ તો એ જ લોકો કહે છે વજૂદ નથી, પણ આટલા ઝડપથી એડે બની જાય છે. એ બધું બરાબર. આ ભારતીય જનતા પાર્ટી પાસે અઢળક પૈસા છે, ભારતની સૌથી શ્રીમંત પાર્ટી છે. ફરી એ મુદ્દા ઉપર આવું છું. ભલે એ એડ બનાવે, મોટા પિક્ચરો ધુરંધર જેવા બનાવી દે, આપણને કંઈ વાંધો નથી. એનો પ્રચાર પ્રસાર કરવાનું એમનું કામ છે અને એમાં હોશિયાર છે. પણ તમે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર આપણને બોલાવે અને આપણને એવું કે આ ન ચલાવતા, કે આ ચલાવો, એ વાંધો છે. પોલીસનું કામ લો એન્ડ ઓર્ડર કરવાનું છે. પોલીસ પોતાનું કામ સરસ કરે ને તો એનો ફાયદો હર્ષ સંઘવીને થવાનો. એક્ઝેક્ટલી ક્રેડિટ હર્ષ સંઘવીને મળવાની છે ને, કાયદોની વ્યવસ્થા. તો તમે ક્યાં પોલીસને જોતરી દો છો? આપણે ત્યાં એવું છે કે પેલો શિક્ષક ભણાવવાની જગ્યાએ રસી આપવા પણ જાય, મતનું કામે કરે ને કૂતરાય ગણવા જાય, તો મૂળ કામ તો રહી જાય છે એનું. એવી સ્થિતિ પોલીસની છે. પોલીસનું મૂળ કામ જે છે
કે ગુંડાને ડરાવવાની જગ્યાએ તમે કોઈ પોલિટિકલ કાર્યકરને ડરાવો, કોઈ પત્રકારને ડરાવો, કોઈનો પડોશી સાથે ઝઘડો છે શોધવા જાઓ. આ તો કે યાર કામ છે તમારા. તમને એક પોલીસ અધિકારી તરીકે પોતાને પણ શરમ આવી જોઈએ કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. ન કરવું હોય તો ન કરો, પણ વાત તો કરો, સરકારને કહો તો ખરા. એ પણ હિંમત કેટલાક અધિકારીઓ ગુમાવી ચૂક્યા છે. હવે આપણે જે વિષય ઉપાડ્યો છે એના વિષય સંલગ્ન નથી, પણ એક બીજો પ્રશ્ન આવે છે કે ભાઈ બિનહરીફ બધા હવે થઈ રહ્યા છે, એમાં તો પ્રજાનો અવાજ ક્યાં, પ્રજાના પ્રતિનિધિ ક્યાં? આ સીધું બિનહરીફ થઈ જાય એમને. હવે પ્રજા તો આપણે 100% મતદાન નથી કરતી, તો પ્રજા તો ક્યાં મતનો પણ ઉપયોગ કરે છે. પણ સમજો કે 50% કરે, 50% કરે છે. હા, તો પણ હવે એવું છે કે તમે જ પસંદ કરેલો તમારો નેતા છે ને, તો તમે એવું નેતા શું કામ પસંદ કર્યું કે જે ચૂંટણી લડવા નથી માગતો? બરોબર. તો જેવા આપણે છીએ એવું જ આપણો નેતા આવવાનો છે ને. અને હવે છેલ્લો સવાલ કે ભાઈ આવી રીતે ન્યાયી રીતે જો ચૂંટણી ન થાય તો એમાં પણ રાજ્યના જે પ્રજા છે એનું અપમાન તો છે જ ને. હું ફરી પાછું એવું આપણે જેવા છીએ એવું તો આપણો અધિકારી છે, આપણો પોલીસ છે, આપણો નેતા છે, આપણો પ્રતિનિધિ છે, તો બધા આપણા જેવા જ છે. તો મૂળ પ્રજાએ મનોમંથન કરવું પડે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે. કોઈ માણસને ખોટી રીતના પરેશાન કરવામાં આવે છે તો પ્રજા બોલે છે. કોઈ સાચો માણસ સાચું કામ કરે છે તો પ્રજાની પડખે ઊભી રહે છે. હવે ન્યાયની વાત માત્ર પુસ્તકો પૂરતી સીમિત રહી ગઈ હોય એવું મને લાગે છે, કારણ કે પ્રજા પણ પોતાનું ખમીર ગુમાવતી રહી છે. ઓકે, એટલે તમારું માનવું એવું છે કે પ્રજામાંથી જ આ આવે છે. પણ હવે છેલ્લો સવાલ કે ભાઈ આખું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું અત્યારે ચિત્ર તમારા પક્ષે શું દેખાઈ રહ્યું છે તમને? ભાજપને અત્યારે ભાજપને નફા નુકસાનની આપણે વાત નથી કરવી, પરંતુ ભાજપને એક મજબૂત એવી પાર્ટી જે દેખાઈ રહી છે, જે લડી રહી છે, જીતી રહી છે એવું નથી કહેતો હું, એ આમ આદમી પાર્ટી છે. એ જીતી નથી રહી પણ લડત આપી રહી છે, એનો પણ ડર લાગી રહ્યો છે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા. આ પ્રકારના સંવાદ લઈને અમે નવજીવન ન્યૂઝ પર આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે